કાલે રાત્રે જે ફરિયાદી છે એમના લગ્ન હતા અને ત્યાં જે વંદે માતરમ પાર્ટી પ્લોટ છે ત્યાં લગ્નની વિધિ ચાલતી હતી, એટલે લગભગ 8, સાડા 8થી આ આખી પ્રક્રિયા ચાલી રહી હતી. અને આ જે ડીજે વાગતું હતું એના કારણે આસપાસ રહેતા લોકોમાંથી જે અત્યારે જે સામેવાળા જેમની વિરુદ્ધમાં એમને ફરિયાદ આપી છે એ લોકો, એમના પત્ની, એમની દીકરી, એવા 5-6 જણા રજૂઆત કરવા માટે પહેલાં એમણે 112ને કોલ પણ કર્યો અને 112 આવીને એમણે બંધ પણ કરાવી દીધેલું સાઉન્ડ. પરંતુ દીકરીની એન્ટ્રી થતી હતી એટલે ડીજે ફરીથી શરૂ થયું અને રજૂઆત કરવા માટે આ લોકો ત્યાં ગયા અને ફરિયાદીની સાથે આ લોકોની વાતચીતમાંથી પછી થોડા ઉગ્ર થયા અને એ લોકો એકબીજાની સાથે ઘર્ષણ કર્યું. એમાં જે સામેની સાઈડ છે એટલે કે મુસ્લિમ સાઈડ છે ત્યાંથી બીજા જે પાછળથી આ જે હો હા થઈ અને બોલાચાલી થઈ, અવાજ થયો, એના કારણે બીજા લોકો જે આવ્યા એમણે ગાડીઓના કાચ તોડ્યા, 4 ગાડીઓના કાચ તોડ્યા છે અને બાઇક જે લાઇનમાં પાર્ક હતી એને નીચે પાડી દીધા છે. આ આખી ઘટના બનેલી છે. તરત જ જે આખી ઘટના બની, પોલીસ તરત જ જગ્યા ઉપર પહોંચી ગયેલી અને પોલીસે ફરિયાદીને બેસાડીને ફરિયાદીએ જે પણ વાત કરી છે આખી જ વાત લઈ અને ફરિયાદ રજીસ્ટર કરી છે અને સામા પક્ષે પણ જે રજૂઆત હતી એ બાબતની પણ ફરિયાદ રજીસ્ટર. ગઈકાલ રાત્રે શહેર કોટડા પોલીસ સ્ટેશનની હદમાં એક મ્યુનિસિપાલિટી હોલની અંદર એક લગ્ન થઈ રહ્યા હતા. તેમાં ધાર્મિક હતા, લગ્નના ગીતો ગવાઈ રહ્યા હતા. તેની અંદર બાજુમાંથી વિધર્મી લોકો આવી અને હુમલો કર્યો. એમાં વાહનો તોડી નાખ્યા, લોકો ઉપર પથ્થરબાજી કરી. આવા બનાવ ફરીવાર ના બને તે માટે અમે સરકારને નિવેદન કરીએ છીએ કે આવા જે વિધર્મી લોકો છે તેઓની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ. કાલે બારાત આવી હતી અને બારાતમાં જે ડીજેમાં ગીતો વગાડતા હતા ભગવાન રામનું, એના કારણે એ વિધર્મી લોકોએ પથ્થરમારા કરવાનું ચાલુ કરી દીધું છે અને બારાતીઓના જે ગાડીઓ હતા એ બારાતીઓના ગાડીઓને બધાને તોડી દીધા છે અને બારાતીઓને પણ માર્યા છે અને બારાતી પાછા ગયા છે. અમારે જમવાનું બધું બગડી ગયું છે, ખાવાનું બધું બગડી ગયું છે. તો હિન્દુ રાષ્ટ્રમાં કઈ રીતે આપણે विधर्मियों द्वारा अत्याचार सहन करिए। कल पूरा घटना यही हुआ है, जो जमाई राजा राम निकले उसका गाना बज रहा था एंट्री में, बस उधर से झगड़ा चालू हो गया और हमने यही बोला कि भाई बंद करो, हमें झगड़ा नहीं करना है। बोले नहीं बंद करो, बस उसमें झगड़ा चालू हो गया। मेरे लड़की के तो बारात वापस चली गई, अब इज्जत तो आएगी नहीं। अभी वो लड़की की बारात चलेगी, दूसरी लड़की की तो मेरी होगी भी नहीं ना। आपकी लड़की मेरी लड़की, हमने थोड़ी ना आपकी लड़की का इज्जत बिगाड़ा था, आपने मेरी लड़की का बिगाड़ दिया। हमारी लड़की को देखना चाहिए ना। बारात वापस चली गई है, लड़की का घर के अंदर हमने सिंदूर चलवा दिया, लड़का पलट जाए तो मेरी लड़की जाएगी कहाँ। आवाज अवनवा वीडियो જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ।